તો ક્ષત્રિય સંકલન સમિતિના રમજુભા જાડેજા દ્વારા પત્ર જારી કરવામાં આવ્યું, જેમાં મતદાન માટે આહવાન અને બૂથ મેનેજમેન્ટને મજબૂત કરી મતદાન કરવાની રણનીતિ યથાવત રહેશે તેવી વાત કરવામાં આવી। આ ઉપરાંત વડાપ્રધાનથી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ ન કરવા કહેવામાં આવ્યું, તેમજ સુરક્ષા જોખમાય કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં તેવું આ પત્રમાં જણાવવામાં આવ્યું છે। હાલની પરિસ્થિતિને લઈને જે કોર કમિટી દ્વારા એક પ્રેસ નોટ ઇસ્યુ કરવામાં આવેલી છે, એમાં તમામ ક્ષત્રિય સમાજને પીએમ સાહેબના કાર્યક્રમમાં કોઈ પણ વિરોધ કે કોઈ પણ વિક્ષેપ થાય નહીં તે પ્રકારની એક મેસેજ આપ્યો છે। સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગઈકાલે ક્ષત્રિય આગેવાનો યુવાનો સાથેની એક અમારી પણ મીટિંગ થયેલી છે અને એમનો પણ અમને પોઝિટિવ રિસ્પોન્સ મળેલ છે, એટલે અમને ક્ષત્રિય સમાજ ઉપર વિશ્વાસ છે। તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, સંકલન સમિતિની જો વાત કરીએ તો પહેલેથી જ તેની સામે વિરોધ હતો। પદ્મિનીબા જાડેજા પણ સંકલન સમિતિ સામે વારંવાર આંગળી ઉઠાવી ચૂક્યા છે અને હવે વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે, ગુજરાતમાં પ્રચાર કરવાના છે, ત્યારે સંકલન સમિતિ પાણીમાં બેસી ગઈ છે। ક્ષત્રિયોને વિરોધ ન કરવા કહેવાયું હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે। बिल्कुल कृष्णा, आपने जणावी दઉં કે આગામી 7મી મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પક્ષો તરફથી છેલ્લા કેટલાય સમયથી જે કવાયત ચાલી રહી હતી એ હવે પ્રચારની કવાયત જે છે તે તેજ બની રહી છે। ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ હંમેશા માટે માઇક્રો મેનેજમેન્ટ માટે જાણીતું છે અને એ રણનીતિના જ ભાગરૂપે આજથી 2 દિવસ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે। આજની વાત કરવામાં આવે તો આજે 1 મે છે। 1 મે ને બુધવારે 2 જગ્યાએ ખાસ કરીને પ્રધાનમંત્રી મોદીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ડીસા અને હિંમતનગર આ 2 મહત્વપૂર્ણ કેન્દ્ર છે ને ત્યાં આગળ પ્રધાનમંત્રી મોદી જાહેર સભાને સંબોધન કરવાના છે। બપોરે 3:30 વાગ્યાના સુમારે ડીસા અને હિંમતનગરમાં અલગ અલગ સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ કહી શકાય કે 2 દિવસનો તેમનો કાર્યક્રમ છે। 6 જનસભા સંબોધવાના છે અને 16 લોકસભા સીટને કવર કરવામાં આવશે, એટલે કે આ બાબત સ્પષ્ટ રીતના સંકેત આપે છે કે જે 2 દિવસની પ્રધાનમંત્રી મોદીની જે સભા છે અને આ સભામાં જે 16 સીટો જે છે તેનો સમાવેશ કરવામાં આવશે। એટલે એને લઈને જો વાત કરવામાં આવે તો માઇક્રો મેનેજમેન્ટની રણનીતિના ભાગરૂપે જે પણ ભાજપના ઉમેદવારો છે તેમની સાથે જ તેમના અગ્રગણ્ય કાર્યકર્તાઓ અને એની સાથે જેટલા પણ તે સંલગ્ન લોકો જે છે, જે ભાજપના સમર્થકો છે, તે તમામ લોકોને પ્રધાનમંત્રી મોદીની જનસભામાં હાજર રહેવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વાત કરવામાં આવે ગઈકાલથી જ પ્રધાનમંત્રી મોદીની જાહેર સભાની લઈને તમામ તૈયારીઓ સ્થાનીય પ્રશાસન દ્વારા પણ શરૂ કરી દેવામાં આવી હતી। આજથી મિશન ગુજરાત ઉપર પ્રધાનમંત્રી મોદી છે અને 2 દિવસ કહી શકાય કે તેઓ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરવાના છે। જીએસટીવી પણ પડેપડની જાણકારી દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે। ત્યારે સૌથી મહત્વની વાત કૃષ્ણા એ સામે આવી રહી છે કે એક બાજુ રાજ્યમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળ્યો, પરંતુ પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ જ્યારે જાહેર સભાને સંબોધવાના છે એ અગાઉ જ ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા ક્યાંક સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે કે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને કે ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ન કરવામાં આવે। આ ખૂબ મોટું અને કહી શકાય કે સૂચક બાબત છે, કારણ કે પ્રધાનમંત્રી મોદી આવી રહ્યા છે, દેશના માનનીય વડાપ્રધાન છે અને ભાજપની વાત કરવામાં આવે તો ગુજરાત એ તેમનું હોમ સ્ટેટ છે, એટલે ભાજપ જે છે એ ગુજરાત માટે કહી શકાય કે ગુજરાતમાં ભાજપનો ગઢ છે અને ફરીથી આ ગઢ સર કરવા માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રધાનમંત્રી મોદી 2 દિવસ જાહેર સભાને સંબોધન કરવાના છે। બીજી મેની વાત કરવામાં આવે ગુરુવારે તેઓ સૌરાષ્ટ્રને ગમરોડવાના છે, કારણ કે 4 અલગ અલગ જગ્યાએ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં જૂનાગઢથી માંડી અને આણંદ સુધી વિવિધ સ્થળોએ સભાનું પ્રધાનમંત્રી મોદીની જે જાહેર સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે જે મહત્વપૂર્ણ સીટો છે, બેઠકો છે, તેના સમીકરણોને ધ્યાનમાં રાખીને આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। હવે કહી શકાશે કે 7મી મે ગુજરાતમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજથી 2 દિવસ માટે પ્રધાનમંત્રી મોદીનો મેરેથોન પ્રચાર જોવા મળશે। તો આ સાથે જ ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા જે જાહેરાત કહી શકાય કે અનૌપચારિક રીતે
જે જાહેરાત કરી દેવામાં આવી છે કે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમનો ક્યાંય વિરોધ ન કરવા સૂચન કરાયું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. એટલે સ્પષ્ટ સંકેત છે કે પ્રધાનમંત્રી મોદી જ્યારે પણ હવે જાહેર સભા સંબોધશે ત્યારે વાતાવરણ એ સંપૂર્ણપણે ભાજપમય બની જાય તો તે શક્યતાને પણ કૃષ્ણા નકારી શકાય તેમ નથી. અને આગામી સમયમાં ક્યાંક એવું પણ જોવા મળે કે ઘીના ઠામમાં ઘી ઠરી જાય, એટલે કે પુરુષોત્તમ રૂપાલાનો જે વિવાદ જે છે તે જે ક્ષત્રિય સમાજની જે વિરોધ પ્રદર્શનની જે વાત સામે આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દે, ઘીના ઠામમાં ઘી ઠરે તે શક્યતાને પણ એક અંદાજ મુજબ નકારી શકાય તેમ નથી. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવાના છે. તેઓ 2 દિવસ ગુજરાતમાં સભાઓને સંબોધિત કરશે. લોકસભા 16 સીટોને તેઓ કવર કરવાના છે.